असलाली પોલીસે નાચ ગામની સીમમાં ગેરકાયદેસર વસવાટ કરતા 6 બાંગ્લાદેશી નાગરિકોને ઝડપી પાડ્યા છે। આ બાંગ્લાદેશી નાગરિકો ગેરકાયદેસર ઘૂસણખોરી કરીને અમદાવાદ આવ્યા હતા અને છેલ્લા 10 વર્ષથી ચંડોળા તળાવ ખાતે રહેતા હતા અને કોર્પોરેશનના ડિમોલિશન બાદ નાચ ગામમાં આવીને ચોરી છુપીથી રહી રહ્યા હતા। ત્યારે બાતમીના આધારે અસલાલી પોલીસે 3 બાળકો સહિત 6 બાંગ્લાદેશી નાગરિકોને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ભારત સરકાર દ્વારા 26 જાન્યુઆરી 2026ના રોજ 77મા પ્રજાસત્તાક દિવસ નિમિત્તે પોલીસ, ફાયર બ્રિગેડ, હોમગાર્ડ, સિવિલ ડિફેન્સ અને સુધારાત્મક સેવાઓના કુલ 982 કર્મચારીઓને શૌર્ય અને વિશિષ્ટ સેવા બદલ મેડલ એનાયત કરવાની જાહેરાત કરવામાં આવી છે, જેમાં 125 શૌર્ય મેડલનો સમાવેશ થાય છે, જેમાંથી સૌથી વધુ 45 મેડલ જમ્મુ કાશ્મીર ક્ષેત્રમાં બહાદુરી દાખવનારા જવાનોને ફાળે ગયા છે। પ્રતિષ્ઠિત સેવા માટે 101 રાષ્ટ્રપતિ ચંદ્રકમાંથી 89 પોલીસ સેવાને, 5 ફાયર સર્વિસને, 3 સિવિલ ડિફેન્સ અને હોમગાર્ડ સર્વિસને અને 4 સુધારાત્મક સેવાને એનાયત કરવામાં આવ્યા છે। અમદાવાદના મણિનગરમાં રહેતા 74 વર્ષીય પ્રવીણાબેન પંડ્યાએ તેમના દીકરા જગદીશ સાથે સાબરમતી નદીમાં ઝંપલાવીને આપઘાત કર્યો છે। પ્રવીણાબેન પંડ્યા અને જગદીશ બપોરના સમયે સાબરમતી વોકવે પરથી કૂદ્યા હતા, જે બાદ બંનેની બોડી નદીમાં તરતી હતી, જેથી સિક્યુરિટી ગાર્ડને દેખાતા તાત્કાલિક રિવર રેસ્ક્યુ ટીમ અને પોલીસને જાણ કરવામાં આવી હતી। ત્યારે બંનેના મૃતદેહને બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા હતા। હાલ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી મોતનું કારણ જાણવાની તપાસ હાથ ધરી છે।